પાટડિયા ગામની સીમમાંથી ગાંજાના લીલા અને સૂકા છોડ પકડી પાડતી દાહોદ એસઓજી શાખા તાલુકાના પાટડિયા ગામેથી ગાંજાના છોડ તથા સૂકો ગાંજો કુલ વજન 33.77 કિલોગ્રામ, કિંમત ₹3,37,700ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એસઓજી શાખા દાહોદ જિલ્લા એસઓજી શાખા દ્વારા ફતેપુરા તાલુકાના પાટડિયા ગામે ખાનગી રાહે ડામોર ફળિયામાં રહેતા કડિયાભાઈ વેલજીભાઈ ડામોરના ખેતરમાં લીલા ગાંજાનું વાવેતર કરેલ હોવાની બાતમી મળતા રવિવારના રોજ પંજોને સાથે રાખી પાટડિયા ગામે રેડ પાડી હતી। ત્યારે રીંગણ લસણના વાવેતરવાળા ખેતરમાંથી તેમજ વાલોડની વાડ નજીક ખેતરમાં છૂટાછવાયા લીલાના ગાંજાના છોડ વાવેતર કરેલ હોવાનું જણાવ્યું હતું। ત્યારે તમામ કાયદાકીય પ્રોસીજર બાદ લીલા ગાંજાના 123 છોડ મળી આવ્યા હતા અને કડિયાભાઈ ડામોરના રહેણાંક મકાનમાં તપાસ કરતા સિમેન્ટની થેલીમાં ભરેલ સૂકો ગાંજો મળી આવ્યો હતો। ગાંજાનો કુલ વજન 33.77 કિલોગ્રામ, જેની કિંમત ₹3,37,700 તથા એક મોબાઈલ જેની કિંમત ₹500 મળી કુલ ₹3,38,200નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ હોવાનું જાણવા મળેલ છે। દાહોદ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ માળીનાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પાટડિયા ગામના ડામોર ફળિયામાં રહેતા કડિયા વેલજીભાઈ ડામોર, મનુભાઈ કડિયાભાઈ ડામોર નાઓની વિરુદ્ધમાં નાર્કોટિક્સ ડ્રગ્સ સાથે પદાર્થ અધિનિયમ એક્ટ 1985ની કલમ 20A 20B 2C મુજબ ગુનો દાખલ કરી કડિયાભાઈ વેલજીભાઈ ડામોરની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે મનસુખભાઈ કડિયાભાઈ ડામોર મળી આવેલ નહીં હોવાનું જાણવા મળેલ। Subscribe now and press the bell icon. Never miss an update.